તો મોર્નિંગ રૂટીન બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તો બધા નીકળી ગયા છીએ રીલ માટે. અને રીલ માટે જઈએ છીએ અમે એકાદું કેફે, બોળકદેવની આસપાસ કેફે. એક કન્સેપ્ટ મને માઇન્ડમાં આવ્યો, એક કન્સેપ્ટ હર્ષના માઇન્ડમાં આવ્યો અને એક કન્સેપ્ટ ખબર નહીં તને કઈ માઇન્ડમાં આવ્યો. એકાદો કન્સેપ્ટ તો દે તું. 3 તો થઈ ગયા, કેટલાક કરશું? હજી એકાદો દે. જો આ શું થયું? વાળમાં સલવાઈ ગયું. વાળમાં સલવાઈ ગયું ન કહેવાય, એમ કહેવાય કે એમાં વાળ સલવાઈ ગયા. વાળમાં સલવાઈ ગયું. તો બપોરના વાગી ગયા છે 2 અને અમે નીકળી ગયા છીએ શૂટ માટે. બહાર તો વાદળછાયું વાતાવરણ છે એટલે આમ કારમાંથી મજા આવે, કેમ કે કારમાં તો એસી ચાલુ હોય. પણ બહાર નીકળો ને તો એવું છે કે તમે 2 મિનિટ નો થાય ને નીતરવા માંડ્યા હોય એટલો બફારો છે. પણ આમ હા, કારમાં તમને મજા આવે, એમ થાય કે મસ્ત વાતાવરણ છે, થોડી મોન્સૂન ટાઈપની વાઇબ આવે, કેમ કે ક્લાઉડી એટમોસ્ફિયર છે. 2 કેફે છે ને અમે શોર્ટ લિસ્ટ કર્યા હતા. એક બોળકદેવમાં આરંભ કેફે કરીને છે, બીજું કમલા કેફે કરીને છે. કેમ કે બેનું આમ છે ને લોકેશન, બહારનું વાઇબ એકદમ આમ નેચરલ અને એસ્થેટિક છે. હવે કમલા કેફે તો હું ગયો છું, મને તો એ ગમે છે બહુ. પણ કમલા કેફેમાં અમારે જે રીલ માટે જે અમુક ફૂડ જોતું હતું ને એ ત્યાં નથી, એટલે પછી આરંભ કેફેમાં એ મળી જાય એમ છે. તો પછી આરંભ કેફે બાજુ જઈ રહ્યા. શિવાની જો બાજુ બેઠી બેઠી ખબર નહીં કંઈક શું કરે. હું છે ને ડેટા ટ્રાન્સફર કરું છું. શું કરે? ડેટા ટ્રાન્સફર. એ ડેટા ટ્રાન્સફર કરે છે, રીલ આમાંથી આમાં ટ્રાન્સફર કરે. કેમ કે સ્પેસ જ પછી રહેતી નથી ફોનમાં. એને કંઈક વર્ષો જૂના એના ફોટા એટલા સાચવી રાખ્યા જ ને કે ટ્રાન્સફર કરતી નથી. 70-80 જીબી તો ના તો ફોટો સાચવી રાખ્યા. એ આમાં ટ્રાન્સફર કરી દીધી તે બધું. પણ એ બધું લાંબી પ્રોસેસ છે. અત્યારે તો જેટલું ઇઝીલી થાય એટલું કરું. એ શું કરે ખબર છે? ફોનમાં ધારો કે 256 જીબીની સ્પેસ છે તો એ 252 જીબી સુધી એ રાહ જોવે કે હાલો થાય. જેવું 252 જીબી પહોંચે ને ફોનના અમુક ફંક્શન કામ કરતા બંધ થાય ને. 230 જીબી રાખું છું. 252 તો એવું તો નથી એ તો હવે હોય તો અત્યારે રાખતી હશે. બાકી હમણાં પરમ દિવસ સુધી તો એના ફોનમાં તમે ઓપન કરો ને સ્ટોરેજ તો એ છેલ્લે મતલબ કે લેવલે પહોંચી જ ગઈ હોય. જ્યારથી બ્લોગ ચાલુ કર્યા ત્યારથી 230. ઓકે. હા, વાતાવરણ બહારનું ખરેખર સારું. સારું. ક્લાઉડી છે એટમોસ્ફિયર. તો શૂટ માટે પહોંચી ગયા છીએ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે, એની અંદર એક છે ને કેફે છે, આરંભ કેફે કરીને. ત્યાં બસ જો અહીંયાથી પછી આગળ છે ને શૂટની છૂટ નથી, એટલે મેં પૂછી લીધું. અહીંયા લખ્યું જ છે જો કે વિડીયોગ્રાફી કે એવું કાંઈ અલાઉડ નથી. એટલે મેં પૂછી લીધું કે અંદર તો અલાઉડ છે ને એમ કેફેમાં. તો કે હા, કેફેમાં અલાઉડ છે. તો આપણે જઈએ અંદર. શિવાની જોતી આજે કંઈક પરમિશન લેવા ગઈ છે આ બાજુ છે ને. અહીંયા પહોંચી ગયો છે. હવે આપણે વિડીયો કરી દઈએ બંધ. શિવાની તું શું કરો? બસ ફોટો પાડું. એ ફોટો નહીં, સ્નેપ પાડે છે એમ બોલ ને. ફોટો પાડું છું. નહીં, સ્નેપ પાડે છે. એની આંગળી છૂટી જ થઈ જાય. આઈ ઈ ડ્રિંકનો ફોટો પાડે છે, આઈ સેમ ડ્રિંકનો જ ફોટો પાડે છે. એને બાકી નેક્સ્ટ લેવલના બધા ક્રિએટર. જો હું વિડીયો ઉતારું, આ ફોટા પાડે છે, આ ફોટા પાડે છે. રિઝલ્ટ માટે રાહ જુઓ. કદાચ કંઈક એપિક રિઝલ્ટ આવે એમ કે ઓહો, આઉટ ઓફ નોવેર. આ જાંબલી કલરનું પાણી છે ને એ જામુન કુલર છે. એટલે બહુ લોકેશન સારું છે. અમે આરંભ કેફેમાં આવ્યા ને રીલ શૂટ કરવા માટે. પહેલા પાણી થઈ ગયું. બહાર કે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ કેફેમાં અલાઉડ છે. ને એક જ પ્રિમાઇસમાં 3-4 કેફે છે. પણ આ બહુ જો એક છે ને આને બહુ સારું લોકેશન એટલે આમ જો બરાબર એકદમ રો અને બહુ એસ્થેટિક સારું લોકેશન. શિવાજીને મજા આવી જાય એવું લોકેશન છે. આ જો હાલો કે આ તમે શું કરો છો? આ નો એવી ક્રિએટિવિટી ચાલુ. યાર તો રીલા મૂકો મારા હાથ ખરાબ આવે, લેડીઝ ના હાથ સારા આવે. હવે શિવાની તું ફોટોગ્રાફી શીખે? આમાં એકવાર જોતો થઈ ગયું. સારો. ઓ જો ઓર્ડર થઈ ગયો ને ફૂડનો, ત્યાં સુધી કાંઈક તો ટાઈમ કાઢવો. તો એક રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી રીલનું શૂટ હવે સ્ટાર્ટ કરશું. તેના માટે આખા ટેબલ ઉપર બધું ફૂડ બતાવવાનું હતું. આમ જુઓ શિવાની બેઠી છે, હમણાં ઝાપટવા માંડશે. જોકે રીલ પૈતા પછી હવે બધું ઠરી જશે રીલ માટે. આ 2 ઢોસા મગાવી લીધા છે, કાંઈ મિલેટ ભેળ છે, મોમોસ છે,
હજી એક વડાપાવ આવે છે એટલે આખું આમ ટેબલ બધું પાથરી દીધું અને આ જો બધી એસ્થેટિક ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ શિવાનીની. હર્ષ તો છે જ મારે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એટલે આવું બધું એને ફૂલ ગમે એટલે આવું કાંઈક ને કંઈક કરતો હોય. જો 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 નો એવા એવા એંગલથી ફોટોસ પાડશે. હું હજી એક વડાપાવ નથી આવ્યું તો એ લેતો આવું બધું રીલનું શૂટ ચાલુ કરીએ બાકી બધું ઠરી જશે. જો વડાપાવ આવી ગયું, મોમોસ આવી ગયા, આ મિલેટ ભેળ છે, એક સાદો ઢોસો એક મસાલા ઢોસો. અને આ બે જણા મહાન ફોટોગ્રાફર ન હોય એ રીતે આખું પ્રોડક્ટ શૂટ કરતા હોય એવી રીતે કાંઈક ને કંઈક નાટક કરે. હાલો આપણે રીલ ચાલુ તો કરી દઈ. રીલ ચાલુ કરી દે તો કાંઈક તો ગરમ ખાવા મળે. ઓ ભાઈ શૂટ કરીને અમે આવી ગયા છીએ, 2 રીલ પતાવી અને થોડું ઘણું ત્યાં જૂના ફ્રેન્ડ મળી ગયા તો બેઠા. અમદાવાદની ગરમી મતલબ ક્યાં મારે કેવું પણ ફાડી નાખે એવી ગરમી આવી હોય. આવીને પહેલાં એસી ગોતવાનું. જો આ લાંબો થઈ ગયો સિવાની ખબર નહીં શું કરે. તમને એમ થતું હશે કે જાતી વખતે કપડાં અલગ, આવતી વખતે કપડાં અલગ, શર્ટ બદલાઈ ગયો. ત્યાં બીજી રીલ કરવાની હતી ને તો ત્યાં જ વોશરૂમમાં જઈને શર્ટ બદલાવી નાખ્યો. આવા પછી કામ અમારે કરવા પડે કેમ કે એક જ જગ્યાએ છે ને 2-3 રીલ કરવાની હોય. શિવાની શું કર્યું ત્યાં? જોઉં છું રાતે મગ બનાવવા તો મગ પડ્યા છે કે નહીં. અચ્છા ઓકે તો છે ને ના મંગાવવા પડશે, થોડાક જ છે. તો રાતે આજે મગ રાઈસ કરવાના છે. સાહેબ તમે તો ઈ જ ખાશો ને? નહીં તમે જે ઓલા કે બેનને કહેશો એ બેન બનાવશે એ ખાઈ લેશું. કાલે ગુવાનું શાક ને રોટલી બનાવી કે તમે ખાધી હતી? એ તો મારે કાલે ડાયટ હતું એટલે કાંઈ કાલની બીજી વાતો કરે છે. પણ ઓ ભાઈ ભયંકર મતલબ એટલો બફારો કે કંટાળી જાય. કાંઈ વાત નથી ફેરવી, તારી વાતથી ગરમી થઈ જાય. એટલે કે ઓવરઓલ અમદાવાદમાં બફારો છે ને એટલે બસ. તો શિવાની હવે જમવાની તૈયારી માંડી જ કરવા એટલે બધું ગોઠવાઈ ગયું પાછું. એની ફેવરિટ ખાટી કેરી, પાપડ, કાકડી, આજે રાતે રાઈસ બનાવી નાખ્યા છે. અને શિવાની આ તો શું મૂક્યું છે? અને મગ રાઈસ ખાવાના છે આજે. મગ રાઈસ હે મગ ખાલી રાઈસ સાથે ખાવા ને તમે થોડું. જો 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 શિવાની અમારે ડાયટ કરે છે ને, ડાયટ કરે ને હું તને બતાવું એ કેવું ડાયટ કરે ને એકદમ મસ્ત ડાયટ બતાવું તમને. જોજો જોજો ખસના શિવાની. આ રહી હું. નહીં નહીં આ રહી હું નહીં, આ રહી હું. સેજામ ખસો આયા જ છું તો. ખસો ખસો બેટા. એ આ એનું ડાયટ, આ એનો ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ. લાઈટ કા બંધ થઈ બોલો એનો ફેવરિટ છે ને એનઆઈસીનો આઈસ્ક્રીમ છે. કોઈ ન મળ્યો તો કઈ નથી મળતો ઓનલાઈન ગઈ? કેટલા દિવસથી હું જોઉં છું મળતો જ નથી. બોલ તો એ કે આપણે હવે બીજો મગાવી લેશું પણ હવે નહીં હાલે. તો એને ક્વોલિટી વોલ્સ તો મગાવી લીધો વાંધો નહીં. પણ આ એનું ડાયટ છે, આઈસ્ક્રીમ તો જોશે જ. કેટલા દિવસથી નથી હું. ડાયટ ફૂડમાં રોટલી નહીં ખાય હોય, મલ્ટીગ્રેન રોટી ખાશે, આ મગ ને એવું બધું ખાશે, પણ રાતે સુતા પહેલા પછી આઈસ્ક્રીમ ખાઈ લેશે. ક્યારેક જ ખાવ, રોજ નથી ખાતી હો. ખા 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 મોટું ખા, મને ગમે હોટ આઈસ્ક્રીમ ખાતી હોય ને. જીમે 2 કલાક જીમ કરે ટીંક મારું. આપણે બી તો પેંગ્વિન ને. તો બસ ગાઈસ તો હવે જમી લેશું અને પછી પાછું જમીને પાછું અમારે રીલ શૂટ માટે જવાનું છે તો ફટાફટ જમી લેશું અને રીલ શૂટ કરી લેશું. પછી આવીને પાછું નાનો મોટો એડિટ કરશું ને સુઈ જશું. તો આપણે બ્લોગ મને તો અત્યારે જ સુઈ જાઉં યાર, સુઈ જાઉં. એને તો નીંદર જ આવતી, બિચારું પેંગ્વિન હે નાનું જેવું. તો બસ ગાઈસ બ્લોગ આપણે આજે પૂરો કરી દઈ. તો બ્લોગને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય એવરીવન. Bye bye. બાય. Bye.